વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 3 નો અભ્યાસ કરી રહ્યા હતા, સુરેખ પથ પર ગતિ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપની વ્યાખ્યાઓ આપી હતી. હવે વ્યાખ્યાઓ ઉપરથી આપણે એની માહિતી મેળવી હતી. એ માહિતી ઉપરથી આપણે અલગ અલગ રાશિઓ મેળવી હતી. હવે આપણે એક પ્રશ્ન હતો આપણા માટે કે શું સરેરાશ ઝડપનું મૂલ્ય અને સરેરાશ વેગનું મૂલ્ય સમાન હોય? દરેક વખતે એવું સાચું પડી શકે ખરી? તેનો આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે. પ્રશ્ન એવો પૂછાય કે સરેરાશ વેગનું મૂલ્ય એ સરેરાશ ઝડપ જેટલું હોય છે તે હંમેશા સાચું નથી, તેમજ હંમેશા ખોટું પણ નથી. એ મૂલ્ય 100% સાચું પણ ના કહેવાય, 100% ખોટું પણ કહેવાય નહીં. તો આપણે એને સાબિત કરવાનું છે. ધારી લઈએ કે ધારો કે આ સુરેખ પથ છે. શું છે? સુરેખ પથ છે. તો એ જોઈશું. ધારો કે સુરેખ પથ પર સુરેખ પથ પર ગતિ કરતા કણ અથવા ગતિ કરતા પદાર્થે O થી P કેટલું? O થી Q સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો છે? તો 18 સેકન્ડ. કેટલો છે? 18 સેકન્ડ. એવું આપણે ધારવાનું છે. શું છે? ધારવાનું છે. હવે 6 સેકન્ડમાં, કેટલી સેકન્ડમાં? 6 સેકન્ડમાં એ પાછો ક્યાં જાય છે? અહીંયા જોવા જઈએ તો અહીંયા લેવાનું છે O થી P. કેટલું લેવાનું છે? O થી P. O થી ક્યાં જવાનું છે આપણે? P માટે. ઓકે. હવે O થી ક્યાં જશે? Q. હવે Q થી પાછો ક્યાં આવે છે? P તરફ. ક્યાં આવે છે? P તરફ. તો 6 સેકન્ડમાં Q થી P કઈ તરફ આવે છે? P પર પરત. શું આવે છે? પરત આવે છે. તો કારની બંને સમયગાળા માટે શું કરો? સ્થાનાંતર માટે વેગ અને ઝડપ મેળવો. શું કરવું છે? વેગ અને ઝડપ મેળવવાનું છે. કયા જવાબ માટે આપણા માટે એ કરીએ તો આપણી પાસે પહેલું છે O થી ક્યાં જાય છે? Q. ક્યાં જશે? Q. અને Q થી ક્યાં આવે છે? પાછો P તરફ આવે છે. તો આ બંને વસ્તુ માટે, એટલે કે પહેલા O થી P માટે કન્ડિશન પૂરી કરશો, પછી O થી Q અને Q થી ક્યાં જવાનું છે? P પાસે જવાનું છે. તો આપણે થોડું ધ્યાન આપીશું એ કરે. ચલો ત્યારે O થી Q માટે આપણે લઈએ ઝડપ. શું લઈએ છે? Q માટે પેલું લઈએ સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ બરાબર શું થાય? કાપેલું કુલ અંતર. શું લેવા? કાપેલું કુલ અંતર. તો આપણે માનાંકમાં લઈ શકીએ. તો અહીંયા કેટલું છે આપણી પાસે? 360. શું મળશે? 360 ઓછા 0 ભાગ્યા સમયગાળો. સમય કેટલો કયો આપેલો તને કરે? 18 સેકન્ડ. કેટલો આપેલો છે? 18 સેકન્ડ. તો શું આવશે? 18. તો 360 ભાગ્યા 18. જવાબ શું આવશે? 360 ભાગ્યા 18 એટલે તો એ આવશે 20. કેટલું આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. આ તમને શું મળી ગયું? સરેરાશ ઝડપ. હવે આપણે લઈશું સરેરાશ વેગ. શું લઈએ છીએ? સરેરાશ વેગ. તો વેગ બરાબર શું થાય? અંતિમ ઓછા પ્રારંભિક. તો અંતિમ 360 પ્રારંભિક 0 ભાગ્યા શું આવશે? સમય. ઓકે. તો 360 ભાગ્યા સમય 360 ભાગ્યા 18. તો જવાબ શું આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. તમે જોઈ શકો છો બંને જવાબ કેવા આવે છે? સમાન. કેવા આવે છે? સમાન. હવે તો પહેલી કન્ડિશનમાં શું પાડ્યું? સાચું નથી તેમજ હંમેશા ખોટું પણ નથી. તો અત્યારે ખોટું નથી. આ કેવું છે? સાચું છે. હવે બીજી કન્ડિશનમાં લઈએ છીએ O થી Q. શું લઈએ છીએ? O થી Q અને Q થી P. O થી પહેલા શું લેવાનું છે? Q. અને Q થી શું લેવાનું છે? P માટે લેવાનું છે. તો સરેરાશ ઝડપ બરાબર શું થાય? કાપેલું કુલ અંતર ભાગ્યા શું લેવાય? સમય. તો કાપેલું કુલ અંતર એટલે કેટલું લેવાનું? પહેલા O થી ક્યાં જવાનું છે? Q. અને Q થી ક્યાં આવવાનું છે? P. તો O થી Q માટે તમને કેટલું આપ્યું હતું? 360. શું આપ્યું છે? ચલો પહેલા લઈશું આપણે OQ લખીએ કને
પછી શું લખશું આપણે QP ભાગ્યા સમયગાળો. શું લખીશું? સમયગાળો. તો સમયગાળો કયો આવશે? તો સમયગાળામાં બે આવશે. પહેલા કાપે છે 18 ને પછી કેટલું કાપે છે 6. શું આવશે? 18 વત્તા 6 આપણા માટે આવશે. તો OQ ની કિંમત કેટલી થશે? OQ ની કિંમત આપણે મેળવી ચૂકેલા છો 360. કેટલું આવશે? 360 વત્તા હવે 360 થી 240 તો બાદબાકી કરી દો. 360 ઓછા 240 તો કેટલા મળશે આપણને? 120. કેટલા મળશે? 120. અને 18 ને 6 કેટલા થશે? એકને 18 ને 6 24. કેટલા થશે? 24. 360 વત્તા 120 એટલે કેટલા આવશે? 480. 480 ભાગ્યા 24. 24 દુ 48 તો કેટલા આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. શું જવાબ આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો સરેરાશ વેગ શું લેવાનું છે? સરેરાશ વેગ લેવાનું છે. તો પહેલા આટલું લખી દઈશું, પછી આપણે સરેરાશ વેગ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયો છે. હવે આપણે સરેરાશ વેગ તરફ આગળ વધીએ. ચલો ધ્યાન આપીશું. હવે લઈએ છીએ આપણે સરેરાશ વેગ. સરેરાશ વેગમાં શું થાય? સ્થળાંતર ભાગ્યા સમય. તો હવે ક્યાં છે? દેખો O થી Q નથી, ક્યાં અહીંયા P બિંદુ છે. તો અંતિમ સ્થાન કયું છે? P છે. પ્રારંભિક કયું છે? 0. તો શું આવશે? 240 જેટલું શું આવે? 240. પણ સમયગાળો કેટલો રહેશે? 24 નો 24. કેમ? પહેલા O થી Q ગયા, Q થી એમાં શું આવે? કુલ સમયગાળો. શું આવશે? કુલ સમયગાળો. તો 240 ભાગ્યા 24 એટલે કેટલા આવશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. તમે જોઈ શકો છો અહીંયા જવાબ કેટલી મળી તમને? 20. અહીંયા કેટલી મળી? 10. બંને જવાબ સાચા છે ખરી? ના. તો હંમેશા સાચું પણ હોઈ શકે નહીં અને ખોટું પણ હોઈ શકે નહીં. તો દેખો આ બંનેમાં જવાબ સમાન આવ્યો. આ બંને જવાબ કેવો આવે છે? અલગ અલગ આવે છે. તો દરેક કન્ડિશન કેવી છે? અલગ અલગ. કેવી છે? અલગ અલગ તમને મળી જાય છે. કોઈકમાં પ્લસ આવે, કોઈકમાં શું આવે? માઇનસ બી આવી શકે. એટલા માટે અને કોઈકમાં વધુ પણ આવે, કોઈકમાં વધારે પણ આવી શકે છે. આ શું હતું? આપણા માટે જે પ્રશ્ન હતો એનો જવાબ આપણે આપી દીધો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળના પ્રશ્નો તરફ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે લખાઈ ગયો છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જવાનો છે. નેક્સ્ટ આપણે તફાવત શું જોવાનો છે? તફાવત ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે પરીક્ષા માટે. કેમ કે ઘણી વખત આવું અલગ અલગ ના પૂછે, પણ શું કરે? ભેગું શું કરી નાખે છે? તમને ભેગું પૂછી નાખે છે કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો શું કરો? તફાવત લખો. બરાબર? તો આપણે તફાવત જોવાનો છે. તો અહીંયા લઈશું આપણે સરેરાશ ઝડપ. શું લઈશું? સરેરાશ ઝડપ. અને અહીંયા શું લઈશું આપણે બાજુમાં? સરેરાશ વેગ. ઓકે, ચલો ત્યારે પહેલો મુદ્દો લેની વ્યાખ્યા શું આવે? વ્યાખ્યા તો સિમ્પલ ભાષામાં વ્યાખ્યા: એકમ સમયમાં કાપેલ પથ લંબાઈને શું કહે છે? સરેરાશ ઝડપ. એટલે કે ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કાપેલ પથ લંબાઈને શું કહેશું? સરેરાશ ઝડપ. એ જ રીતે એકમ સમયમાં કાપેલા સ્થાનાંતરને શું કહીશું આપણે? સરેરાશ વેગ. શું કહીએ છીએ? સરેરાશ વેગ કહે છે. એકમ સમયમાં કાપેલા સ્થાનાંતરને શું કહીશું? સરેરાશ વેગ કહીશું. હવે બીજો પોઈન્ટ ઉપર જઈએ તો સરેરાશ ઝડપ કેવી રાશિ છે? અદિશ રાશિ. કેવી રાશિ છે? અદિશ રાશિ. તો સરેરાશ ઝડપ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. કેમ કે એને શું જોઈએ? માત્ર મૂલ્ય જોઈએ, દિશાની જરૂર પડતી નથી. તો સરેરાશ વેગ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ઓકે, પછી ત્રીજા મુદ્દા ઉપર જઈએ.
આ હંમેશા કેવી હશે? ધન. હંમેશા કેવી હોય છે? ધન હોય છે. સરેરાશ ઝડપ હંમેશા શું હોય છે? ધન હોય છે. જ્યારે સરેરાશ વેગ શું હશે? તો ધન, ઋણ કે શૂન્ય હોય છે. કેવું હોય છે? ધન, ઋણ કે શૂન્ય પણ હોઈ શકે. હવે ત્રીજો મુદ્દો જે છે, ચોથો મુદ્દો છે કમ્પેરિઝન છે કે સરેરાશ ઝડપનું મૂલ્ય એ સરેરાશ વેગ જેટલું કે તેનાથી વધારે શું હોય છે? વધારે હોય છે. સરેરાશ ઝડપનું મૂલ્ય એ શું હશે? સરેરાશ વેગ જેટલો તેનાથી શું હશે? વધારે. શું હોય છે? વધારે હોય છે. એ જ રીતે આપણે જોવું હોય તો અહીંયા કમ્પેરિઝન લખવું હોય તો સરેરાશ વેગનું મૂલ્ય, એટલે ઝડપ હતું, સરેરાશ વેગનું મૂલ્ય એ સરેરાશ ઝડપ કરતા સરેરાશ ઝડપ જેટલું અથવા તેનાથી ઓછું શું હોય છે? ઓછું હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ યાદ રાખવાનું. તફાવત 2 માર્ક્સમાં પૂછાય છે. એક તો પથ લંબાઈ, બીજું શું હતું? સ્થાનાંતર. અહીંયા આપણને શું મળે છે? સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. ઓકે, તમે 2 તફાવત જોઈ ચૂકેલા છો, તો ચલો ફટાફટ લખી દઈશું, પછી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક તરફ આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું. હવે ન્યૂ ટોપિક છે આપણા માટે તત્કાલીન વેગ. શું છે? તત્કાલીન વેગ. તત્કાલીન વેગની શા માટે જરૂર પડે? તો અનિયમિત ગતિ. શેના માટે? અનિયમિત ગતિ માટે તત્કાલીન વેગ. અનિયમિત ગતિ એટલે શું? ધારો કે તમે અહીંથી એવું જરૂરી નથી કે અનિયમિત ગતિ એટલે ખાડા ખમચાવાળી મોટા પાયે, પણ તમે જોઈ શકો છો કે તમે અહીંથી ઘરેથી, આમ કે સ્કૂલેથી ઘરે જતા હો એવું આપણે ગણી લઈએ અંદાજ રાખીને, તો તમે જ્યારે સ્કૂલથી ઘરે જો વચ્ચે જમ્પ આવે તો તમારી ગતિ શું છે? રોકાશે. કે વચ્ચે કોઈ ખાડો આવે તો ભાઈ ગતિ રોકાશે. કોઈ વચ્ચે સાધન આવી જાય, કોઈ વ્હીકલ સામે આવી જાય, ટ્રાફિક આવી જાય તો પણ શું છે? તમારી ગાડી રોકાય છે. એવી જ્યારે ગાડી સ્પીડ વધે ઘટે, સ્પીડ વધે ઘટે, ત્યારે ગતિ કેવી હોય છે? અનિયમિત. કેવી ગતિ હોય છે? અનિયમિત ગતિ. અને અનિયમિત ગતિ હોય ત્યારે સરેરાશ વેગ મેળવવો થોડો શું હોય છે? કઠિન. કેવું હોય છે? કઠિન હોય છે. એટલા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તત્કાલીન વેગનો. શેનો ઉપયોગ કરીએ છીએ? તત્કાલીન વેગ. તત્કાલીન તરત આપેલા ક્ષણે. આપણે જે બાઇક લઈને જતા હોય ત્યારે કીધું, આપણે કોઈ પૂછે કેટલી ઝડપે જાય ભાઈ? 50ની ઝડપે, 100ની ઝડપે. તો એ શું? એ ચોક્કસ એક સમય બતાવીએ છીએ, ઝડપને આપીએ છીએ. એમ શું આવે છે? તત્કાલીન વેગ. શું આવે છે? તત્કાલીન વેગ. ઓકે, તો શેના માટે વપરાય છે? અનિયમિત ગતિ કરતા પદાર્થ માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે અનિયમિત કેવી ગતિ હોય? અનિયમિત ગતિ હોય કે પોતાની ગતિ બદલતું હોય, બરાબર, તો એ વસ્તુ માટે શું કરવામાં આવે છે? તત્કાલીન વેગનો ઉપયોગ કરવામાં આવે છે. તત્કાલીન વેગને શું કઈ રીતે લખી શકાય? તો તત્કાલીન વેગ માટે વ્યાખ્યા, તત્કાલીન વેગને સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના એટલે કે ડેલ્ટા ટી ના લક્ષ એટલે કે લિમિટ, લક્ષ વડે દર્શાવી શકાય. શું કહેવાય? દર્શાવી શકાય છે. સમયગાળો એટલો બિલકુલ કેવો હશે? નાનો. કેવો હશે? નાનો. સમયગાળો બિલકુલ એટલો નાનો હોય ત્યારે આપણે કોને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ? તત્કાલીન વેગને. કોને વ્યાખ્યાયિત કરીએ? તત્કાલીન વેગને. તત્કાલીન વેગ v બરાબર આપણે શું લઈ શકીએ છીએ? કને લિમિટ ડેલ્ટા ટી થી 0. લિમિટ ડેલ્ટા ટી થી 0. સરેરાશ વેગ માટે શું લખ્યું આપણે? ડેલ્ટા x અપોન ડેલ્ટા ટી. આ શું કહે છે? ડેલ્ટા ટી થી 0. એટલે કે ડેલ્ટા ટી નું મૂલ્ય નાનામાં નાનું 0 ની નજીક. કેવું લેવાનું? 0 ની નજીક.
કે જ્યારે તમે અચાનક કોકને પૂછો છો ત્યારે કોઈ એવું કે 5 મિનિટ પછી જવાબ આપે છે ના, તરત કહેશે ભાઈ કે આટલી ઝડપે બાઇક જાય છે, આટલી ઝડપે ગાડી જાય છે, આની બી આટલી ઝડપ છે. આપણે કોઈ બી સાધન જતું હોય ટ્રેન તો આપણે શું કહીએ ટ્રેનની ઝડપ કેટલી હશે ભાઈ, તો કે 80 કિલોમીટર પ્રતિ કલાક, 100 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે શું બતાવીએ છીએ એની ઝડપ એક ક્ષણિક બિલકુલ નાના સમય માટે, સૌથી નાના સમય માટે જ્યારે આપતા હોય ત્યારે આપણે શું લઈ શકીએ છીએ આની કરે કયા સૂત્ર લઈ શકીએ છીએ તત્કાલીન વેગ. શું લઈ શકીએ છીએ તત્કાલીન વેગ. ઓકે, જ્યાં ડેલ્ટા એક્સ નું મૂલ્ય શું છે એ કોનું છે તો સ્થાનાંતરનું મૂલ્ય. શું બતાવે છે સ્થાનાંતરનું મૂલ્ય. અને ડેલ્ટા ટી શું બતાવે છે સમયગાળો. શું બતાવે છે સમયગાળો. ઓકે, અને આને દર્શાવવું તો બીજી રીતે બી દર્શાવી શકાય. આ લિમિટ દૂર કરીએ તો અહીંયા આવીએ ડી આવીએ. શું આવી જશે ડી. dx અપોન શું આવશે dt. શું આવશે dx અપોન dt. અને ઘણી વખત આને x ડોટ શું લખાય છે x ડોટ વડે પણ કહેવાય છે. આને બીજી ભાષામાં લખવું હોય તો કે કલન, સંકલન અને વિકલન, એને કલન ભાષા કહેવાય. કલનની ગણિત ભાષામાં તેને x નું સમય t ની સાપેક્ષે શું કહેવાશે વિકલન ફળ. શું કહે છે વિકલન ફળ કહે છે. આને જે છે બરાબર એને શું કહેવાશે આને x ડોટ કહેવાય છે. આને શું કહેવાશે dy dx ને કે વિકલનની ભાષામાં x ની t ની સાપેક્ષે x નું વિકલન. શું કહેવાશે t ની સાપેક્ષે x નું વિકલન. વિદ્યાર્થી મિત્રો આ શબ્દ આપણે યાદ રાખવાનો છે વિકલન. વિકલન અને સંકલન તમારા માટે બહુ અગત્યની વસ્તુ થઈ જશે. શા માટે? કેમ કે આપણે આના ઉપર જ અભ્યાસ કરવાનો છે. ઘણા ટોપિક એવા આવશે સંકલન અને વિકલનના. આમ તો જોવા જઈએ તો ગણિતનો સબ્જેક્ટ છે. શું છે ગણિત. ગણિતમાં આવે છે બરાબર, પરંતુ ફિઝિક્સમાં કહેવાય તો એવું છે ફિઝિક્સ શું છે રાજા, જ્યારે ગણિત શું છે એની રાણી. તો આ શબ્દના આધારે આપણે શું કહી શકીએ કે જો આપણે ફિઝિક્સને ભણવું હોય તો ગણિતના થોડા નિયમો આપણે શીખવા પડે. ઓકે, તો આપણે તેને શીખી શકીએ છીએ. ને જે આપેલ સમય પદાર્થના સ્થાનમાં શું બતાવે છે ફેરફાર, એટલે કે સમય સાથે શું બતાવે છે સ્થાનમાં ફેરફાર દર્શાવે છે. તો શું હતું તત્કાલીન વેગની બેઝિક માહિતી. હવે તત્કાલીન વેગ મેળવવા માટે બે પદ્ધતિ છે. એક છે આલેખની રીત. કઈ રીત છે આલેખની રીત. આપણે જો આલેખ દોરેલો છે એ રીતને આપણે સમજવાનું છે. બીજી વસ્તુ છે સંખ્યાત્મક પદ્ધતિઓ. શું છે સંખ્યાત્મક પદ્ધતિ, એટલે કે અલગ અલગ સંખ્યાઓ અને પદ્ધતિ દ્વારા પણ આનો જવાબ મેળવી શકાય છે. તો હવે થોડું આપણે જોઈએ આલેખની રીતમાં શું છે. તો વિદ્યાર્થી મિત્રો આલેખની રીતમાં તમે જોઈ શકો છો x વિરોધી t કોનો આપેલો છે x વિરોધી t નો આલેખ દર્શાવેલો છે. કઈ ગતિ માટે અનિયમિત. કઈ ગતિ માટે અનિયમિત ગતિ માટે કોનો આલેખ છે x વિરોધી t નો આલેખ. તત્કાલીન વેગ મેળવવા માટે કઈ રીત છે આલેખની રીત. તો આલેખની રીતથી તત્કાલીન વેગ મેળવવો હોય તો આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. તો કઈ ગતિ છે અનિયમિત ગતિ છે. આલેખ કોનો કરવાનો છે x વિરોધી t. શું લેવાનો છે x વિરોધી t. હવે પદાર્થ શું કરે છે ગતિની શરૂઆત. શું કરે છે ગતિની શરૂઆત કરે છે. ધારો કે તમે જોઈ શકો છો પદાર્થની ગતિનો આલેખ આ ટાઈપનો છે વક્રાકાર. કેવો છે વક્ર ટાઈપનો છે, એક આકાર બને છે. હવે પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરે છે ત્યારે કયા સ્થાન પર છે p1. કયા સ્થાન પર છે p1. અને બીજું બિંદુ કઈ લઈએ છીએ આપણે p2. શું લઈએ છીએ p2. પહેલા શું લઈશું p1 અને p2. હવે p1 અને p2 વચ્ચેનું સ્થાનાંતર શું લઈએ છીએ આપણે સ્થાનાંતર. તો તમને કેટલું મળે છે ડેલ્ટા x1. શું મળશે ડેલ્ટા x1 મળે છે. p1 અને p2 બે બિંદુ લઈએ છીએ, કોઈ પણ આલેખના કોઈ બી જગ્યાના બે બિંદુ લઈએ તો p1 અને p2 વચ્ચેનું સ્થાનાંતર શું લઈએ છીએ ડેલ્ટા x1. ત્યારે સમયગાળો કેટલો મળે છે ડેલ્ટા t1 મળે છે. કેટલો મળે છે ડેલ્ટા t1 મળે છે. એ જ રીતે આપણે બીજું સ્થાન લઈએ છીએ q1 અને q2. શું લઈએ છીએ q1 અને q2 લઈએ છીએ. q1 અને q2 નું સ્થાનાંતર કેટલું છે ડેલ્ટા x2 છે. ત્યારે સમયગાળો કેટલો છે ડેલ્ટા t2. કેટલું છે ડેલ્ટા t2. તો અલગ અલગ સમયાંતર અલગ અલગ આપણે લીધું છે, પરંતુ હવે જોવા જઈએ તો હજુ સમય ઘટાડો. શું કરું છું સમય ઘટાડો. પહેલા સમય દેખો કેટલો લીધો છે 3 અને 5 લીધો, પછી 3.5 અને 4.5. હવે કેટલું લેવું છે મારે 4. કેટલું લેવું છે 4. એક્ઝેક્ટ 4 વાગે. શું લેવું છે 4 વાગે. બિંદુ કઈ ઉપર છે p જગ્યાએ. કયું છે p જગ્યાએ. હવે તમને અહીં જવાબ કેટલો મળશે 1 અને 6. કેટલો મળશે 6. ત્યારે 4 સેકન્ડે પદાર્થને કાપેલું અંતર કેટલું હશે 6. કેટલું હશે 6. અને આના આધારે તમે 6/4 કરો તો જવાબ તમને મળી જશે બરાબર. શું જવાબ મળશે તમને એક અને 6/4 કરશો એટલે 3/2 એટલે કે 1.2
મીટર પ્રતિ સેકન્ડ, સોરી 1.5 મીટર પ્રતિ સેકન્ડ તમને જવાબ મળે છે. તો એનો મિનિંગ શું થાય છે વિદ્યાર્થી મિત્રો, એ સમજવા જેવી વસ્તુ છે. જેમ જેમ તમે સમય ઘટાડો છો તેમ તેમ અંતર સ્થાનાંતરના મૂલ્યમાં શું થાય છે, ઘટાડો. શું થાય છે, ઘટાડો થાય છે. અને એ ઘટાડાની સાથે એક ચોક્કસ સમયે એક ચોક્કસ સ્થાન પર હશે. અને ચોક્કસ સ્થાન ઉપર હોય, ચોક્કસ સમય હોય તો આપણે ચોક્કસ શું શોધી શકીએ, ઝડપ. શું કરી શકીએ, ઝડપ અથવા વેગ મેળવી શકીએ છીએ. અને એ વેગને આપણે શું કહીએ છીએ, તત્કાલીન વેગ. શું કહીએ છીએ, તત્કાલીન વેગ કહીએ છીએ. ચોક્કસ સમયે ચોક્કસ ઝડપે મેળવેલું હોય પણ સમયગાળો બિલકુલ કેવો હોય, નાનો. કેવો હશે, નાનો. અને સમયગાળો બિલકુલ નાનો હોય, નાની વસ્તુ થતી હોય ત્યારે આપણે શું લઈ શકીએ છીએ, આને આપણે તત્કાલીન વેગ તરીકે દર્શાવી શકીએ છીએ. હવે આપણે એ જ વસ્તુ કીધું કે શૂન્યને અનુલક્ષીને શું કરવાનું છે, આ દરેક સમયે સમયગાળો કાર કે કોઈ પણ લેવામાં આવે તો ઘટતો જાય. શું થાય છે, ઘટતો જાય છે. અને ચોક્કસ મૂલ્ય શું થાય, નજીક. કેવું આવે છે, નજીક. ધીમે 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 શું થાય છે, ગ્રાફ નાનો. જો અહીંયા જુઓ, અહીંયા મોટું છે પછી નાનું, બિલકુલ નાનું. અહીંયા મોટું પછી નાનું, પછી શું થઈ જશે, બિલકુલ નાનું થઈ જાય છે. અને આના કારણે t બરાબર 4 સેકન્ડ આપણે શું મળે છે, તત્કાલીન વેગ. શું મળે છે, તત્કાલીન વેગ. હવે આ આલેખની રીત છે થોડી આમ સુવિધાજનક નથી. કેમ કે ઘણી વખત આલેખના મૂલ્યમાં બદલાવ થતો હોય છે, ક્ષતિ સર્જાતી હોય છે. એક ક્ષતિના કારણે આલેખના મૂલ્ય દ્વારા આપણે ચોક્કસ કોઈ મૂલ્ય આપી શકીએ નહીં. પરંતુ આલેખની વેગથી તત્કાલીન વેગ શોધવા માટે સ્પર્શક શું દોરવો પડે, સ્પર્શક. આ બિંદુ શું દોરવો પડશે, સ્પર્શક. આ રીતે આ પ્રકારનો સ્પર્શક શું દોરવો પડશે, સ્પર્શક. આ સ્પર્શક દ્વારા સ્પર્શકનો શું ઢાળ શું કરવો પડે, ઢાળ શોધવો પડે. અને ઢાળ શોધવા માટે શું જોઈએ, tan θ બરાબર તમને શું મળશે, ઢાળ. શું મળશે, ઢાળ. અને tan θ ના મૂલ્યના આધારે, tan θ એટલે કે તમે ખૂણાના સ્પર્શકના બનેલા ખૂણાના આધારે તમે શું કરી શકો છો, તત્કાલીન વેગ. શું કરી શકો, તત્કાલીન વેગ મળી શકે છે. એટલા માટે તમને અલગ અલગ જવાબ મળે. પણ સુરેખ રેખા પરથી શું કરીએ, સુરેખ રેખા પર લઈએ તો ગતિ માટેનો ઢાળ કેવો હશે, શૂન્ય. કારણ કે સુરેખ રેખા લઈએ તો ઢાળ કેવો થઈ જશે, શૂન્ય. કેવો થઈ જશે, શૂન્ય. ઢાળ એટલે ખૂણો શું હશે, શૂન્ય. અને ખૂણો શૂન્ય બને, બરાબર. એટલા માટે આપણે ઢાળનું મૂલ્ય પણ કેવું મળશે, શૂન્ય. તો આ કન્ડિશનની અંદર સરેરાશ વેગ અને તત્કાલીન વેગના મૂલ્યો કેવા હશે, સમાન. કેવા હશે, સમાન. કઈ જગ્યાએ, સુરેખ પથ પર. કેવી ગતિ કરતો હોય, સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે આપણે ધ્યાન રાખીશું મુદ્દો કે સુરેખ પથ પરની ગતિ માટે ઢાળનું મૂલ્ય શૂન્ય. શું હોય છે, શૂન્ય હોય છે. તમે યાદ કરો, ઢાળનું મૂલ્ય તમારા માટે શું આવશે, તો tan θ બરાબર ડેલ્ટા x અપોન શું આવે, ડેલ્ટા t. શું આવશે, ડેલ્ટા t આવે, બરાબર. આ જ કન્ડિશન છે, થોડું આગળ જોઈશું આપણે. પણ એ જો સુરેખ પથ પરની ગતિ માટે ઢાળનું મૂલ્ય કેવું હોય, શૂન્ય. કેવું હશે, શૂન્ય હોય છે ત્યારે સરેરાશ વેગ અને તત્કાલીન વેગના મૂલ્યો સમાન. કેવા મળે છે, સમાન મળે છે. પણ કઈ કન્ડિશનની અંદર, સુરેખ પથ પર કઈ ગતિ કરતા હોય, સુરેખ પથ પર ગતિ કરતા હોય તો તમે આ કન્ડિશન આધારે શું કરી શકો છો, જવાબ મેળવી શકાય છે. તો તત્કાલીન વેગની બેઝિક માહિતી હતી. આ શું છે, આલેખની રીત. હવે નેક્સ્ટ પ્રશ્ન શું આવશે આપણા માટે, સંખ્યાત્મક. શું આવશે, સંખ્યાત્મક. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પહેલા આપણે લખી દઈશું, પછી આપણે સંખ્યાત્મક તરફ આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. હવે આપણે જોવાનું છે સંખ્યાત્મક પદ્ધતિ. શું છે, સંખ્યાત્મક પદ્ધતિ. આમ જોવા જઈએ આલેખની રીત આમ પૂછાય કરી પછી સંખ્યાત્મક પદ્ધતિ પૂછવાની શક્યતા કેવી છે, બિલકુલ ઓછી. હવે આમાં કઈ રીતે થાય છે, તો આપણે ધારો કે કોઈ અનિયમિત ગતિ શું કરે છે, અનિયમિત ગતિ. ધારો કે અનિયમિત ગતિ કરતા કારની ગતિનું સમીકરણ, કારની ગતિનું સમીકરણ તમને કંઈક આપેલું છે. એ કરે x બરાબર 0.08 t ક્યુબ. 0.08 શું આવ્યું તમને, t ક્યુબ. આવું એક સમીકરણ આપેલું છે. ઓકે, તો આ સમીકરણના આધારે આપણે t બરાબર 4 સેકન્ડ માટે શું લેવું છે, t બરાબર 4 સેકન્ડ માટે લઈએ આપણે. તો અલગ અલગ સમયગાળો શું લઈએ છીએ, અલગ અલગ સમયગાળો. t બરાબર 4 સેકન્ડ માટે, 4 સેકન્ડ માટે
આપણે અલગ અલગ સમયગાળો લઈએ છીએ. તો ડેલ્ટા ટી 0.2 સેકન્ડ, સોરી 2 સેકન્ડ લઈએ. પહેલું તફાવત કેટલો લઈશું આપણે? 2 સેકન્ડ લઈએ. એના પછી આપણે તફાવતને ઘટાડીએ છીએ. કેટલો કરી નાખીએ છીએ? 1 સેકન્ડ. કેટલો કરી નાખીએ છીએ? 1 સેકન્ડ. હજુ તફાવત ઘટાડીને કેટલો કરી નાખું છું? 0.5 સેકન્ડ. હજુ તફાવત ઘટાડીને 0.1 સેકન્ડ. હજુ તફાવત ઘટાડીને 0.01 સેકન્ડ. શું કરવાનું છે? ધીમે ધીમે સમયગાળો ઓછો. શું કરવાનો છે? સમયગાળો ઓછો કરવાનો છે. અને આ મૂલ્ય મેળવવા માટે દરેક કન્ડિશનમાં અલગ અલગ મૂલ્ય મેળવવા માટે શું કરવું પડે છે આપણે? તો ti બરાબર t પ્લસ ડેલ્ટા t બાય શું કરી દઈશું? t. આપણે અલગ અલગ t1 t2 t3 મેળવવું હોય સમીકરણ શું બોલવું પડશે? એકને t પ્લસ ઓર માઇનસ શું કરવાનું છે? t પ્લસ ઓર માઇનસ ડેલ્ટા t બાય 2. એક બેઝિક સૂત્ર છે. આ સૂત્રનો આપણે સાબિતી આગળ જતા ચેપ્ટરમાં આવશે. પણ આ વસ્તુ છે ખાલી કન્ડિશન મૂકવા માટે. આપણે આપણે t1 લેવું હોય, શું લેવું હોય? t1 લેવું હોય તો શું કન્ડિશન બને? t2 લેવું તો શું કન્ડિશન બને? એ માટે અલગ અલગ કન્ડિશન આપેલી છે. અને સ્થાનાંતર શું લેવું છે આપણે? સ્થાનાંતર લઈ લઈએ. તો ડેલ્ટા x બરાબર એ શું બનશે આપણા માટે? તો x બરાબર શું થશે? x2 x1. શું બનશે? x2 x1. પણ x2 ક્યારે? તો t2 સમયે. અને x1 ક્યારે? તો t1 સમયે. તમે સફિક્સમાં આ વસ્તુ લખી શકો છો, બરાબર? તો આના આધારે તમે શું કરી શકો? અલગ અલગ સમયગાળો શોધી શકો છો. એમ અલગ અલગ સમયગાળા માટે તમે અલગ અલગ ગતિ લો, બરાબર? તો તમને એક ગ્રાફ મળે. શું મળે છે? ગ્રાફ મળે છે. અને એ ગ્રાફનો ભાગ આ પ્રકારનો મળશે. શું મળશે? આ પ્રકારનો. તમને બુકમાં આ પ્રકારનો એક ગ્રાફ આપેલો છે. અહીંથી ગતિ આ છે, અહીંથી સ્થિર થશે, એ ગતિ શું થશે? એકદમ ડાઉન. શું થશે? ડાઉન થઈ જાય છે. તો આ પ્રકારનો એક તમને ગ્રાફ આપેલો છે. એક કોષ્ટક આપેલું છે બુકની અંદર. પણ આનું ઇમ્પોર્ટન્સ ઘણું છે નહીં. પરીક્ષાની દ્રષ્ટિએ બિલકુલ ઇમ્પોર્ટન્સ વસ્તુ છે એની સંખ્યા. આલેખની બધી થોડી ઇમ્પોર્ટન્સ છે, જે આલેખ દોરીને આપણે સમજાવવું પડે, પણ સંખ્યા પદ્ધતિ બિલકુલ પરીક્ષામાં પૂછાતી છે નહીં. અથવા તમને એવું કે તત્કાલીન વેગ સમજાવીને કોઈ પણ એક પદ્ધતિ ચર્ચો, તો આ પદ્ધતિમાં પડવાની જરૂર નથી. કેમ? કે એનો કોષ્ટક બહુ મોટો છે અને મૂલ્ય બહુ મોટા છે અને મૂલ્યને દર્શાવવા માટે ટાઈમ વધારે બગડે છે. એટલા માટે આપણે પદ્ધતિને વધારે ડિસ્ક્રાઇબ કરતા નથી. આ પદ્ધતિને આપણે આટલા સુધી રાખીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે આ વસ્તુને ધ્યાન રાખવાનું. તત્કાલીન ઝડપ પણ આ જ પ્રકારની વ્યાખ્યાયિત કરી શકાય છે. તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરી એ જ પ્રમાણે શું આવે છે? તત્કાલીન ઝડપ આવે છે. પણ એમાં શું આવશે? પથ લંબાઈ. શું આવે છે? પથ લંબાઈની ચર્ચા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે, નવી વસ્તુ સાથે. તમે આ જે થિયરી છે સંખ્યાત્મક પદ્ધતિવાળી અને તત્કાલીન વેગ, એ તમને મેં જે નોટ્સ મૂકી છે, બરાબર, પીડીએફ મૂકેલી છે, એમાં તમે ધ્યાનથી વાંચશો તો તમને કમ્પ્લીટલી ખબર પડી જશે. ઓકે? બાકી ના ખબર પડે તો મને પ્રશ્ન દ્વારા પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.